આજે તું આપણું છેલ્લું પેપર દઈને આપણે બધા ભાઈબંધો હોટલમાં ખાવા આવ્યા ને કંઈક આવું થઈ જશે આપણે વિચાર્યું નહોતું. તો શું કે મિત્રો મોજમાં જશો. જો આજ તો આપણું છેલ્લું પેપર હતું ને, જો અહીંયા ત્રિમંદિરે ગયા હતા, ફોટા પાડ્યા, પછી હું મારો કલેજો બે નીકળી ગયા. આપણે જવાનું હોય રજવાડીમાં ખાવા ધાંગધ્રામાં. કોણ ધાંગધ્રાથી આપણા વ્લોગ જો એકદમ કોમેન્ટ કરી નાખજો ને. આ જો ભાઈબંધો રોંગ સાઈડમાં મુંબઈ વીકેનું સાઈનનો વ્યૂ જો તમે એકદમ હે ને ભાઈ, આમ જો મોસમ દિલ ગાંડર હો જાય. પછી તો ભાઈબંધે અહીંયા બાઇક જો કર્યું એકદમ તતલાવી તમે જુઓ. પછી મિત્રો 190 સ્પીડે સીધા આવતારી અહીંયા આપણે રજવાડી હોટલમાં જો બિઝનેસમેન આમે ઓર્ડર દે કે ના હું ઓર્ડર દઉં રહેવા દો કે. પછી એની મીટિંગ પૂરી કરતો હતો ત્યાં જઈ લો અહીંયા કે માજે એ બિઝનેસમેન માણા એ ઓર્ડર બોર્ડર ન દે, એ ભાઈ મોટા માણા કહેવાય. પછી અહીંયા બધા થોડીક મજાક મસ્તી કરીને પછી ઓર્ડર દઈ દીધો ને પછી ખાઈ બે નીચે આવ્યા હતા. અહીંયા આઈસ્ક્રીમ ખાઈ લીધો. અમે સુજલભાઈ બેઠા હતા આપણા. આ બધું જોયું તો બહાર બીજા કંઈક ભાઈબંધો ફોટા પાડતા હતા. પછી મિત્રો આપણે અહીંયા ખાઈ અહીંયા પી બીને બધા આવતા રહ્યા અહીંયા જોગસરે મેં આટો મારતા જઈએ. રાતે કોઈ આવ્યા નહોતા ને કોણ અહીંયા રાતે જોગસરે આમ ખાઈ બેને આવે છે. અહીંયા જોયું માછલા તો એવી રીતના કૂદકા મારતા હતા ને તમે એકદમ માછલા જુઓ જોગસર તળાવના ધાંગધ્રાના હે ને. પછી મિત્રો અહીંયા થોડોક આજુબાજુનો નજારો જોયો, અહીંયા ફોટા પાડ્યા. કમ્પ્લીટ આમ મસ્ત સીન છે. તમે એકદમ આવો અહીંયા જો અહીંયા બધી આપણી ગેંગ મળી જાય પાર્ટી. પછી અહીંયા જોયું તો અહીંયા કંઈક લખેલું હતું. પછી હરખી રીતે ઝૂમ કરીને જોયું તો લખેલું તો આઈ લવ ધાંગધ્રા. અને અહીંયાથી જરૂર એકવાર રાતે આવજો, બહુ મજા આવશે. ને અહીંયા અમારા ગામના ભાઈબંધો મળી ગયા હતા. મિત્રો આજથી તો આપણે પેપર પૂરો થઈ ગયા ને હવે આપણે ડેલી બ્લોગ આવશે. તો આ સાથે બ્લોગને એન્ડ કરીએ. મળીએ આપણે એક બીજા બ્લોગમાં.